તો સુરત શહેરમાં ચારેય કોર પાણી થઈ ગયા છે। ભાટીના મુક્તિધામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વિસ્તારમાં આવેલી ખાડી બે કાંઠે વહી રહી છે। ખાડીના પાણી ઘરોમાં ઘૂસી રહ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે। તો સુરતના હાલ અત્યારે બેહાલ છે। સુરતમાં ચારેય કોર અત્યારે પાણી ભરાઈ ગયા છે। ખાડીના પાણી ઘરોમાં ઘૂસી ગયા છે અને પાણી ઘરોમાં ઘૂસી જતા અત્યારે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। 3 દિવસથી આ જ પ્રકારની સ્થિતિ છે। એક બાજુ ઉપરવાસમાં ધોધમાર વરસાદ, બીજી બાજુ સુરતમાં ધોધમાર વરસાદ। તાપી નદીઓ બે કાંઠે વહી રહી છે અને ખાડી પણ અત્યારે ઓવરફ્લો થઈ રહી છે, જેના કારણે સુરતની અત્યારે દશા માઠી બેઠેલી છે। ભાટીના મુક્તિધામના આ એક્સક્લુઝિવ દ્રશ્ય છે। સુરત શહેરના ભાટેનામાં પાણી ભરાયા છે, લોકોને હાલાકી પડી રહી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। રહેમાન નામનો એક વ્યક્તિ છે, 65 વર્ષીય, બેભાન થઈ ગયો છે અને જે રીતના તેને તાત્કાલિક ધોરણે ફાયર દ્વારા જે છે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ કહી શકાય છે, રહેમાનના પરિવારે 108માં કોલ કર્યો હતો। 108 તો અહીં સમયસર આવી પહોંચી, પરંતુ 108ની ટીમ રહેમાનના ઘર સુધી નહીં પહોંચી શકી। એનું કારણ છે આ રીતના પાણીનો ભરાવ। કમર સમાન વધુમાં વધુ પાણી અહીં ભરાઈ ગયું છે, એટલે 108ના કર્મચારી ત્યાં જઈ શકતા ન હતા। પરંતુ ક્યાં ને ક્યાંક તંત્રની ગંભીર બેદરકારી બી કહી શકાય છે। ફાયર જોડે એટલી બોટની સુવિધા હોવા છતાં પણ અહીં બોટ મૂકવામાં નથી આવી છે અને બોટના જે ફાયરના જે જવાનો જે છે આ રીતના ચાલતા ગયા છે અને ચાલતા આ રીતના એક દર્દીને જે 65 વર્ષીય રહેમાન છે તેને લાવવામાં આવી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકાના કોઈ પણ સિનિયર અધિકારી અહીં ફડકતા નથી અને ના કોઈ અહીં સુવિધા પણ નહીં દેખાઈ રહી છે। 108 છે, 108ની ટીમ પણ આવી પહોંચી છે અને ફાયરના જવાનો આ રીતના ચાલતા જે અહીં આવી રહ્યા છે। જો અહીં બોટ હોય તો ઝડપથી 108ની ટીમ બોટમાં બેસીને આ દર્દીના ઘર સુધી પહોંચી શકતે અને ત્યાં પ્રાથમિક સારવાર આપી શકતે, પરંતુ પ્રાથમિક સારવાર હજુ સુધી અપાઈ નથી અને લગભગ 10 મિનિટથી વધુનો સમય વીતી ગયો છે અને ત્યારબાદ જે છે આ રીતના જે છે દર્દીને લાવવામાં આવી રહ્યા છે। કહી શકાય છે કે જે રીતના ભારે ગંભીર બેદરકારી આ કહી શકાય છે મહાનગરપાલિકા જે છે તંત્રની છે અને જે રીતના જોઈ શકાય દ્રશ્યમાં સીધા કે ફાયરના જવાનો જે રીતના જે છે દર્દીને જે છે અહીં લાવવામાં આવી રહ્યો છે। આ 65 વર્ષીય રહેમાન જે અચાનક બેભાન થઈ ગયા છે, એમની તબિયત લથડી છે અને 108ની ટીમ પણ આવી પહોંચી છે, પરંતુ વધુ સમય વીતી ગયો। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે ફાયરના જવાનો જે રીતના જે છે મહેનત કરીને જે છે આ દર્દીને જે છે અહીં લાવવામાં જે છે અહીંયા આવી રહ્યો છે। હાલ સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી છે, કંઈ બોટની સુવિધા હોય તો ઝડપથી અહીં જે છે લાવી શકાય એ સ્થિતિ જે છે। હાલ ફાયર ઓફિસર છે, અલગ અલગ જવાનો છે જે તરત જ જે રીતના જે છે હાલ અહીં લાવવામાં આવી રહ્યા છે દર્દીની હાલત ખૂબ જ ગંભીર કહી શકાય છે। 108ની ટીમ છે, ટીમ પણ જે છે અહીં તૈનાત છે, તાત્કાલિક સારવાર માટે જે છે આવી પહોંચી છે, પરંતુ જો બોટની સુવિધા હતે તો આ રહેમાનને તાત્કાલિક ધોરણે પણ સારવાર જે છે અહીં મળી શકતે, પરંતુ મહાનગરપાલિકાની બેદરકારી કહી શકાય। બોટ છે, ફાયરની ટીમ છે, તેમ છતાં જે છે આ સુવિધા અહીં સુધી જે છે પહોંચી શકતી નથી। ફાયરનો જવાન જે છે આપણે ફાયર જવાન જોડે જે છે આપણે અહીંયા જાણીશું કે સર કઈ રીતના રેસ્ક્યુ કર્યું છે। બિલકુલથી જોઈ શકાય છે કે હાલ તો જે દર્દી જે છે તેને ક્યાંક તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે રીતના જે છે અહીં કામગીરી જે છે કરવામાં આવી રહી છે। 108ની ટીમ પણ જે છે અહીં કામે લાગી છે। હાલ જોઈ શકાય કે 108ના કર્મચારી સહિતના જે છે બેન કેટલા સમય અહીંયા વીત્યો તમારો? અમારો અડધા કલાક જેવડો સમય થઈ ગયો છે સર। બોટ રહેતી તો ઝડપથી સારવાર મળી જતી? હા, ઝડપથી સારવાર મળી જતી સર। બિલકુલથી જોઈ શકાય અડધો કલાક જે છે 108ના કર્મચારીઓને દર્દીની જે છે રાહ જોવાની નોબત પડી। એનું કારણ છે માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકાની ટીમ, જે કોઈ અધિકારી અહીંયા ફડકતા નથી। જે રીતના જે છે ફાયરની ટીમ તો અહીંયા છે, પરંતુ બોટની સુવિધા નથી। બોટ ક્યાંક ને ક્યાંક જે છે ફાયરના જે સ્ટેશન છે ત્યાં મૂકવામાં આવ્યા છે, પરંતુ અહીં દેખાતા નથી અને જેને લઈને આ દર્દીને જે અડધો કલાકથી વધુ સમયથી જે છે મોડેથી સારવાર મળશે। હમણાં તો 108માં જે છે તેમને જે છે અહીં લઈ જવામાં આવી રહ્યા છે અને તમામ રીતના જે છે આ રહેમાનને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને બેભાન જે છે આ થઈ ગયા હતા અને હાલ સુરત મહાનગરપાલિકાની બી બેદરકારી કહી શકાય, કારણ જે રીતના પાણી ભરાઈ ગયા છે અહીં ફાયરની ટીમ તૈનાત છે, પરંતુ ફાયરની ટીમ જે છે જે રીતના અપૂરતા સાધનો સાથે તૈનાત હોય તે રીતના જે છે અહીં કહી શકાય છે। ફાયર ઓફિસર છે, અહીં ફાયર ઓફિસર જોડે બી જે છે આપણે અહીંયા જાણીશું કે કઈ રીતના જે છે આ બેદરકારી જે છે એમની પણ જે છે કહી શકાય। સાહેબ શું કહેશો, બોટ નથી, બોટની સુવિધા કેમ નથી?
બોટ તો સાંજે જ લઈ ગયા ઉષા પાણી હતા એટલે બરાબર ને, અત્યારે પાણી વહી જશે. રાતથી પાણી વધી ગયા છે, બોટની સુવિધા જોતી હતી ને. આમાં એવું છે કે અહીંયા સુધી જો બોટ જાય આગળ બોટ જતી નથી, પછી તો અહીંયા ઘૂંટર સમાજ પાણી છે. અડધો કલાક દર્દી એમને એમ રહી, 108ની ટીમ બી અહીં જ રહી. શું કહો, 108ની ટીમ અહીંયા જ રહી, 108 અડધો કલાક સુધી રાહ જોઈ 108. ઉપડે ફાયર વાળા આપણી હોરી હટી જાય. ચાલતા ગયા, ચાલતા લઈને આવ્યા તમે દર્દીને. હા. 108 તમારી ફાયર પાસે એટલી બધી બોટ છે, શું તમે એનો ઉપયોગ નથી કરતા? ના છે ને અત્યારે બોટ પાણી કેટલું બધું છે, આ બોટ જઈ શકે? અહીંયા જ પાણી છે વધારે આગળ જઈ શકે. ફાયર આગળ- મહેનત કરી રહી છે, આગળ પરંતુ અપૂરતા સાધનો આજે આ સુવિધા માટે દર્દીઓને હાલાકી પડી એટલે રહી છે ને. અત્યારે બોટ તો આવી જ રહી છે બરાબર ને, સર અગાઉથી મૂકી અત્યારે- રાખાય સ્ટેન્ડ બાય. ના, stand- દર્દીને અડધો કલાક લેટ સારવાર મળે. પણ એ હોરી ત્યાં સુધી જાય એવું નથી બરાબર. પાણી ઓછા જ છે, પાણી ઇમરજન્સી છે અને ઇમરજન્સીમાં જો કામ ના આવે નામ લેવાના લઈ ગયા. બિલકુલ જોઈ શકાય જે ફાયર ઓફિસર છે જે રીતના ક્યાંક ને ક્યાંક બાના કાઢી રહ્યા છે, પરંતુ કમર સમાનથી બી વધુ પાણી જે છે આ ભાટેના વિસ્તારમાં ભરાઈ ગયું છે અને બોટ જે સ્ટેન્ડ બાય રાખવાની હતી અપૂરતા સાધન સાથે આ ફાયરની ટીમ અહીંયા જોવા મળી રહી છે, જેને લઈને આ 65 વર્ષીય રહેમાન જે બેભાન થઈ ગયા છે 108ને અડધો કલાક સુધી રાહ જોવાની જે છે જરૂર પડી હતી. હાલ તો જે રીતના જે સુરત મહાનગરપાલિકા એક તરફ લોકોને પાણીમાં મૂકી દીધું છે, લોકોના હાલ બેહાલ છે, પરંતુ જે બેભાન થઈ રહ્યા છે, અમુક લોકો બીમાર પડી રહ્યા છે, આવવાને પણ સારવાર જે છે પૂરી પાડી શકતી નથી. આવા દ્રશ્ય હાલ દેખાઈ રહ્યા છે. કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત.